દિનેશભાઈ રબારી દ્વારા જાટાવાડા, આનંદપર અને વ્રજવાણીના મતદાતાઓનો માન્યો આભાર। જાટાવાડા તાલુકા પંચાયતના નવનિયુક્ત સભ્ય શ્રી દિનેશભાઈ રબારી દ્વારા જાટાવાડા, આનંદપર અને વ્રજવાણીના મતદાતાઓનો માન્યો આભાર। દિનેશભાઈ રબારીએ પોતાને ટિકિટ આપવા બદલ જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અને વિજયના યશભાગી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના ઋણનો કર્યો સ્વીકાર। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો સ્થાનિક સ્વરાજ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા જે તાલુકા પંચાયતની 21 સીટો ઉપર સફાઈઓ બોલાવી અને કોંગ્રેસના સુપલા સાફ કરી નાખ્યા। અત્યારે આપણે ફતેહગઢ જિલ્લા પંચાયતની જાટાવાડા તાલુકા પંચાયત સીટ ઉપર છે અને ખાસ તો મારી સાથે જાટાવાડા તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ રબારી છે। દિનેશભાઈ રબારી એટલે આ વિસ્તારમાં જેને કહી શકાય કે રબારી સમાજનું વસ્તી એટલી નથી, પણ દરેક સમાજમાં રબારી સમાજની એક એવી ઇમેજ છે કે રબારી સમાજ એટલે માલધારી સમાજ, રબારી સમાજ એટલે સીધો અને સરળ સમાજ। દિનેશભાઈ, ખાસ તો તમારી જીતનું કારણ અને જીત્યા પછી તમારા મતદારોને શું કહેશો? પહેલાં તો હું બારોટ સાહેબ, આપણા કચ્છ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, આપણા દેવજીભાઈ વરચંદ પ્રમુખ સાહેબનો આભાર માનીશ। આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બાપુનો આભાર માનીશ। અને બીજું તો એ કે મારું જાટાવાડા તાલુકા પંચાયતમાં જે મારા ગામ આવે, જાટાવાડા, આણંદપર અને વ્રજવાણી, તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભારી છું। એમનો હું કાયમી માટે ઋણી રહીશ। મને ખૂબ ખોબલે ધોબલે મને મત આપ્યા છે અને જે આપણી ભાજપની લહેર, મોદી સાહેબની જે લહેર ચાલી રહી છે આપણા ગુજરાતમાં, આખા ભારતની અંદર, એ લહેરના કારણે છે જ અમને મતનો આટલો ખૂબ બોડો ટેકો મળ્યો છે। એટલે હું મારા મત વિસ્તારને ખૂબ ખૂબ આભાર માનું છું અને એનો કાયમી માટે હું ઋણ રહીશ। પહેલાં તો ઘનશ્યામભાઈ, તમારા ટીવી ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી જ્યારે ચૂંટણી હોય, કાંઈ બી નાના મોટા કામ હોય, તમે કામને માટે અમારા સાથે રહેશો, એને બદલે હું તમારો આ ટીવીનો ખૂબ ખૂબ આભારી છું। માણા લખવાનો માણસ છે, બોલવાનો નથી, પણ ખાસ તો તમારા મતદારોનો તમે આભાર માન્યો। હવે જે જાટાવાડા વિસ્તારની જે તમારા ગામ આવે છે તાલુકા પંચાયતમાં, એમાં ખૂટતી કડીઓની પૂર્તિ માટે શું કરો? અમે જે આપણા જે રોડ રસ્તા છે, પાણીનો પ્રશ્ન છે, કોઈ બી ગામનો છે, વ્રજવાણીથી જે વચ્ચે આણંદ પર જે રોડ છે, એના માટે પણ અમે બાપુને ભલામણ કરી છે અને જે અમારા જે બનતા જે કામ અમે 100% કરશું કે બાપુ કાયમી માટે આપણા માટે સાથ સહકાર ગમે ત્યારે રાતે ફોન કરો તો બાપુ એમ કહેતા હોય કે તમારું કામ થઈ જશે, 100% થઈ જશે। આ એની જીત છે, આપણી ભાજપની જીત છે। ખરેખર હું તો આભાર ફરીથી મારા જાટાવાડા ગ્રામજનો, આણંદપર અને વ્રજવાણી તમામ 3 ગામના મતદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એમનો હું કાયમી માટે ઋણી રહીશ। ભારત માતા કી જય। ખાસ તો સરપંચ, તમે જ્યારે વાત પાણીની કરી ત્યારે 720 કરોડના ખર્ચે અહીં સરણ યોજનાનું આયોજન થઈ રહ્યું છે। એટલે મને લાગે છે કે ટૂંક સમયમાં પછી જે આપણા 42 ગામો હતા, સરપંચ, આ 42 ગામો જે કમનમાં આવ્યા એના કારણે શું ફાયદો થશે તાલુકાને? તાલુકાને 42 જે ગામ આવ્યા સાહેબ, એ હું ખરેખર વિરેન્દ્રસિંહનો હું ખૂબ આભાર માનીશ કે આ જે કામ હેલું નહોતું, બહુ સરળ। તમારા પ્રાથમિક માટે તો દિનેશભાઈ 720 કરોડ રૂપિયાની એક આખી અલગ જ યોજના છે। એ 20 કરોડની જે યોજના જે છે, એ અમને પાઇપલાઇન 100% કામ પૂરું થઈ ગયું છે। અમારે લાઇટને બદલે કાંક કામ અટક્યું છે। વિરેન્દ્રસિંહે હમણાં જ વાત કરી હતી સાહેબ કે એ થોડા ટાઈમમાં લાઇટનું કામ થઈ જાય તો પાણી ચાલુ, લગભગ 2-4 મહિનામાં પાણી ચાલુ થઈ જશે। અમારું 720 કરોડનું જે બજેટ છે એમાં પાઇપલાઇનનું બધું જ કામ થઈ ગયું છે, ખાલી લાઇટનું લાઈન છે। તો અમે પણ આપણા માધ્યમથી બાપુને વિનંતી કરી કે આપણો વિસ્તાર એકદમ લીલી હરિયાળી બને, એ પણ અમે બાપુ પાસે રજૂઆત કરી છે અને બાપુને પણ ખૂબ રજૂઆત કરી છે। દર્શક મિત્રો, આ હતા દિનેશભાઈ, સરપંચ હરેશભાઈ, ઉપસરપંચ રાજેન્દ્રભાઈ। ખાસ તો વાત કરવાની હોય તો ક્યાંક ને ક્યાંક આ વખતે જેને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ટિકિટો મળી, હું માનું છું ત્યાં સુધી એમની પાસે એક દ્રષ્ટિ છે। હમણાં જ દિનેશભાઈએ જે વાત કરી, આપણને લાગે કે આ માણસ શિક્ષિત છે, એટલે લગભગ ઉમેદવારો મેં જોયું છે
કે શિક્ષિત છે અને ખાસ તો પાર્ટીને ભરેલા કાર્યકરો છે. આશા રાખીએ કે જાટાવાડા તાલુકા પંચાયતની સીટ ઉપર ખૂટતી કડીઓની પૂર્તિ માટે દિનેશભાઈ સતત પ્રયત્નશીલ રહે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેટીવી ન્યૂઝ, જાટાવાડા, કચ્છ.